નહીતર એક જણો ધીંગાણે જતો હતો ત્યાંથી ઘાય ઘા પાછો આવ્યો. કોકે કીધું કેમ પાછો? કે ત્યાં તો હાસુ હાસુ બાંધે. ત્યાં હું તું ફિલ્મનું શૂટિંગ જોવા ગયો છો ત્યાં? ફિલ્મનું શૂટિંગની વાત આવે એટલે બાપુ કહું હું નાનો હતો ને હું હતો હાશે નાનો હજી સૌ હજ તો એ છે બાપુ ભણવા જતો બોલો. હું ખૂબ ભણ્યો ખૂબ એટલે હજ બહાર ભણવામાં તો મેં સોચરા કાઢી નાખી. નથી લાગતું હું બાપુ ભણ્યો જ હોઉં સાહેબ, કાંઈ એટલું બધું થોડું બોલી શકું. અને અમેરિકા ગયો તો એ બાપુ અંગ્રેજી સિવાય મેં ખા નથી કર્યું. હમણાં 20 દી ત્યાં રહીને આવ્યો ને બધું અહીંયા આવ્યો તો ઉડ લાગે બધું. પણ સાથી ઠોકીને કહું સાહેબ બાપુ આપ જેવા સંતોના મારા સદગુરુની કૃપાથી 30-35 દેશમાં ફર્યો છું. ભલે એની ચોખાઈને મારા પ્રણામ, એની શિસ્તને મારા પ્રણામ, પણ મારા દેશ જેવી સંસ્કૃતિ તમને વિશ્વમાં ન જોવા મળે. અહીંયા બે વ્યક્તિ એવી દેખાય છે બાપુ અહીંયા આવી ત્યારે, એક આ ભારત વર્ષની માં અને એક ભારત વર્ષનો સંત. આવું બીજે ક્યાંય જોવા ન મળે. આવું ક્યાંય તમે આખા પૃથ્વીના ગોળા ઉપર આટલો માર લ્યો, આ દેશના સાધુ જેવું કોઈ ન મળે અને આ દેશની માં જેવું ચિત્ર ક્યાંય જોવા ન મળે. ન્યાય માં છે જ, ન્યાય સંતો છે જ કે એના હશે જ ને. આ સેન્ટ ફિલ નામનો એનો સંત હતો, એના ઉપર આખું ગામનું નામ છે. હું ત્યાં ગયો હતો પણ ત્યાં કઈ હતું નહીં. આ દેશની માં એ પ્રથમ ગુરુ છે અને બીજો ગુરુ આપણો સદગુરુ. અને બાળક સદગુરુના ચરણે ક્યારે જાય કે જેની માએ ઉદરમાં બાળક હોય અને સંસ્કૃતિના પાઠ ભણ્યા હોય ને એ જ બાળક આવા સંતોના સાનિધ્યમાં આવી શકે. કારણ બે ગુરુ એ માટે કહું, માં છે એ બાપુ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. એક કાન ફાડી નાખે, કાનમાં કે ને શબ્દ આપી દે. અને ત્રીજી વાત એ આપણને શબ્દ પીતા કે ખાતા આવડે તો. સાંભળવાથી કઈ ન થાય. આપણે એમ તો શબ્દો ખાઈ છીએ, કોઈ ગાય દીધી તો ખાઈ લઈએ છીએ. હું ગાય ખાઈ ગયો અને બોલે મારે વાલીને ગાય દીધી. અને સાંભળી લેજો, જ્યાં લખો ના લખી લેજો કે કોઈ પણ પ્રકારનો તમે ખોરાક ખાવ ની ન પચે ને તો એને પચાવવા માટે ડોક્ટરો છે, એ દવા આપશે તો પચી જશે. પણ કોકે વેણ કીધું હોય ને એ પચાવવું નહીં મોટામાં મોટું અઘરું છે. એ વેણ પચાવવાની તાકાત ક્યારે આવે કે તમારી માથે સમર્થ સદગુરુ હોય તો. એટલે હું ખૂબ ભણ્યો ન્યાય. હું આગળ ધારું તો અહીંયા અંગ્રેજી બોલે પણ કોઈ સમજે નહીં તો આપણે ખોટું હું કામ કરવું. બાપુ અમેરિકામાં હું એટલું અંગ્રેજી બોલ્યો, અમેરિકા વાળા નો સમજે કે 20 ધીમે કહેતા મને સમજી ન હોય કે હા કઈ અને પ્લેનમાં તો બાપુ એવો ગોટાળો થયો. ઓલી દીકરીઓ તો અંગ્રેજી જ બોલે, આપણે દીકરીઓ જ કહેવાય. દીકરી આવીને એર હોસ્ટેસ ઓલી બેનો આવે ને મારે આમ અંગ્રેજી બોલે ને મારે કે એટલે મેં કીધું મારી ખુરશી તો ટાઈટ છે ને એમ કીધું છે ખુરશી ઢીલી છે એવું. એટલે હું હામો અંગ્રેજી બોલું તે બીજીને બોલે ને કે કઈ ભાષા બોલે સમજવામાં રહેતા તો વૈયા જાય. પછી ઓલો મારો બાજુની સીટ વાળો કે મને કે તમને સમજી ન હોય કે અમે પેઢી વયું ગયું તોય ન સમજ્યા ને કોઈ આપણને. એકાબીજીને સમજવા બહુ અઘરું છે ભલામણ. એકાબીજીને સમજવા આપણે ઘણા નથી વાતો કરતા. ફલાણા ભાઈને ઓળખો આપણે કે હા એ ફલાણા ભાઈ જેવા ફલાણા ભાઈ નહીં. એટલે બધા હરખ્યા નો જ હોય. એના બાપા નોખા, નાયત નોખી, તારે હરખ્યા કરવા તો કઈ હાલ્યું નોખી. અને ઈશ્વર કેવો દયાળો છે તમે જો. આ કોરોના મોકલ્યો એને, આ કોરોના એને જ મોકલ્યો કહેવાય ને. હાવ હજડ થઈ ગયું. એમાં જે પેલું લોકડાઉન આવ્યું હાવ હોની ઘીરે બહાર કોઈ નહીં, કૂતર્યા સિવાય કોઈ નહીં. મને તમે કહો લોકડાઉન ખુલ્યા પછી કોઈને કૂતર્યું કર્યું એ ભૂલી ગયા કે માણસ નામની કોઈ જાત સમાજમાં છે. કારણ કે કોઈને ભાડ્યા જ નહીં એટલે 2 મહિના ન કરે એટલે ટેવ વહી જાય. એક માણા ન ભૂલ્યો પાછું લોકડાઉન ખુલ્યું તો એનો થઈ ગયો મારો વાલીનો હાવ. કૂતરા બાપુ કરતા ભૂલી ગયા હતા. અને મને આપણે તો જે ગામડામાં આપણા સૌરાષ્ટ્રમાં અથવા તો ગુજરાતમાં માતાજીની દયા કોઈ તકલીફ નથી પડી સાહેબ. કારણ કે આપણા મોટા ઘર લોકડાઉનમાં હું ફળિયા મોટા હતા આપણે, કાંઈ નહીં તો વાડિયા આટો મારી આવતા હતા. ભાગ્યા રે વાતો કરી આવી ઘડી કોઈને આપણે તકલીફ. પણ મને વિચાર એ આવતો કે આ 10x10ની રૂમમાં જે રહ્યા છે શહેરમાં, 10x10ની ઓરડીમાં, એમાં હું તો હુતી 2 ને 4 એના બસા.
એ ગોખોલમાં રહ્યા કેમ હશે? મને તો એ થાય આખો મહિના આમ જ કરી છે ને. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું શું યાર લોકડાઉનમાં, એટલે અમે તો એ માટે પૂછતા કે માણસોએ જો ઘરે બેઠા બેઠા કહે કે બાપુ ગ્રંથોય પૂરા કર્યા, કંઈક ને ઘેરે રામાયણ વંચાઈ ગઈ, કંઈક ને ઘેરે ભાગવત વંચાઈ ગયું. આવા પરિવાર ખૂબ હતા. અમુકે ટીવીમાં રામાયણ સિરિયલ પૂરી કરી નાખી, અમુકે મહાભારત સિરિયલ ઘરે ટીવીમાં બેઠા બેઠા પૂરી કરી નાખી. અને હવે જેની ઘરે જઈને એને હું પૂરું કર્યું ને અત્યારે બાપુ ખબર પડી જાય. અમુકના ઘરે તો મહાભારત મગજમાં ગળી ગયું, ઘરે વાતું કરે તો મહાભારતની સ્ટાઇલમાં. એના દીકરાને કે બેટા વત્સ, તારા પિતા એટલે આર્યપુત્ર ક્યાં છે? તાવળી છોકરો કે એ માતેશ્રી, આર્યપુત્ર એટલે કે મારા પિતા બાથરૂમમાં હલવાણા છે. અમુકે જે ઉપાડા લીધા છે હાવ, અમુકે તો ફિલ્મે ત્યાં જોયો. હવે તો આ બધું ખુલ્યું, સ્કૂલો ચાલુ થઈ ને બાપુ, તો 12મા ધોરણનો વિદ્યાર્થી ભણવા નહોતો જતો, કારણ કે 2 વર્ષની ટેવ પડી ગયેલી. નિશાળ ક્યાં છે એ ખબર નથી. એક બાપ દીકરો બે સ્કૂલ પાસેલી નીકળ્યા ને ત્યાં છોકરો બોલ્યો, પિતાજી ગાડી જરા ઊભી રાખો, આ બિલ્ડિંગ જોવું છે. કેમ? મને મારો આગલો જન્મ યાદ આવતો એવું લાગે, અમે જોયેલું. એના બાપે બે ને તારી માં નિહાળ છે તારી, આ જન્મ ની ક્યાં કર, નિશાળું ભૂલી ગયા છો? 12મા ધોરણનો છોકરો સ્કૂલે નહોતો જાતો એટલે એના બાપાએ 2 વાડીમાં નાખ્યા. ઉપર તો અમુક તો એવા છે ને ઉપેલી મારવા જ આવ્યા, ઘા કરવા. બસમાં જાય તો કંડક્ટર હારે બાંધતો હોય, એટલી બધી ટિકિટ થોડી હોય. ઓલો કે તારા બાપ સરકાર નક્કી કરે, અમારા બાપનું થોડું હાલે, આમ નો હાલે, લૂંટવા ઉભા થયા છો. ગણગણ બાંધવું જ છે. છોકરાને 2 નાખ્યા વાડીમાં, ભણવા નથી જતો. શું ધારી શું કે મોટો બનીને શું બનવા માંગેસ તું? તો છોકરો કે પિતાજી મારો નહીં, હું મોટો બનીને મોટો થઈશ ને એટલે મારી ઘરની બસું લઈશ, ટ્રાવેલ એજન્સી ખોલીશ, પછી મોટો માણસ બનીશ, પછી મારા લગ્ન કરીશ, પછી મારી પત્નીને ભણાવીશ અને મારી પત્નીને કલેક્ટર બનાવી. તા તો એના બાપે શાર નાખ્યા. મારા દીકરા પાછું અમિતાભનું સૂર્યવંશી જોઈ આવ્યો. અમુકના ઘરમાં ફિલ્મો ગળી ગઈ. હું તરહનું બાપુ આ લોકડાઉનમાં જોયું છે. હા, અમુક હાવ બેઠા બેઠા ડાઉન જ થયા છે. ડાઉનલોડ એટલે આવું સરસ ચાલતું હતું બધા અમુક ઘરે સારું. એટલે બાપુ ઘણા સારા પુસ્તકો વાંચતા, એ લોકોના ફોન આવતા કે માયાભાઈ મેં કાલે આ પુસ્તક વાંચ્યું, બહુ સરસ વાત મળી, આવું કરીને સારા માણસો ખૂબ સારું વાત કરી. એટલે હું પછી અમુક આપણને ગમતા હોય માણસને ફોન કરીએ, શું કરો છો મિત્ર? વાતે હશે ને કે ભલભલાના પાણી ઉતરી ગયો. જે મુશે તાદી નાટા મારતા હતા, ચંદ્ર ઉપર જવાની વાતો કરતા ને હેરીમાં નહોતા નીકળી શકતા. હું કામ બહાર નીકળે તો બોલ થતા. એક ભાઈ મેં ફોન કર્યો, બહાર નીકળો કે નહીં? મને કે માયા ભાઈ બહાર નીકળે તો મોર બોલે એની કરતા ઘરની કોયલને ન સાંભળવી. લે એવા હોજા થઈ ગયા અમુક હાવો. એટલે ટૂંકમાં મેં એક ભાઈને ફોન કર્યો, મેં કીધું શું મિત્ર વડીલ શું કરો છો વડીલ? મને કે માયા ભાઈ ખૂબ મજા આવે છે ફેમિલી સાથે રહેવાની. અને એ મોટો માણસ હતો. ઘરે તો અમુક કોક જ રહેતા હતા, હોમ ટુ ઓફિસ, ઓફિસ ટુ સાઈડ, અને અમુક તો 5-5 દેશમાં કામ ધંધા હાલતા હોય એવાય માણસો હતા ને. રાતે 11-12 વાગે ઘરે આવે ત્યારે આખું ઘર હુઈ ગયું હોય, પપ્પાને ફોટામાં જ જોવાના. આવી વ્યક્તિઓ હતી. એટલે મેં એને પૂછ્યું કેમ રહ્યું? મેં કીધું, મને કે માયા ભાઈ ખરેખર ભગવાને ફેમિલી સાથે રહેવાનો અવસર આપ્યો છે. મેં કીધું આમ શું, આમ જાણવા શું મળ્યું? મને કે મને પહેલી વાર જાણવા મળ્યું, પોતું મારતા મારતા પાછું હલાય, ઝાડુ મારતા મારતા આગળ હલાય. બોલો કેટલો તૈયાર થઈ ગયો છે.